वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मामृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા દસમ સ્કંદના 29મા અધ્યાયની કથા જે છે એ શ્રવણ કરતા હતા અને કથાના અંતે તમને કહ્યું કે ગોપીઓ જ્યારે મનની અંદર અહંકાર કરે છે કે અમે જગતની સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓ છે, અમારા જેવું કોઈ નથી, કારણ કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અમારી સાથે રમણ કરી રહ્યા છે, એમને આ પ્રમાણે અહંકાર પ્રગટ થતા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ તેઓની મધ્યમાંથી રાધાજીને લઈને અંતર્ધાન થઈ જાય છે। સુખદેવજી મહારાજ કહે છે, અંતર્હિતે ભગવતી સહસૈ વ્રજાંગનાઃ અતપ્યંસ્તમચક્ષાણઃ કરિણ્ય ઇવ યુથપમ। હે પરીક્ષિત, ભગવાન એકાએક અંતર્ધાન થઈ ગયા, તેમને ન જોઈને વ્રજ નારીઓની એવી દશા થઈ ગઈ જેમ યુથપતિ ગજરાજ વિના હાથણીઓની થાય છે। તેમનું અંતર વિરહ અગ્નિથી બળવા લાગ્યું। ભગવાન શ્રી કૃષ્ણની મદોન્મત ગજરાજ જેવી ચાલ, પ્રેમભર્યું હાસ્ય, વિલાસયુક્ત ચિંતવન, મનોહર પ્રેમ આલાપ, ભિન્ન ભિન્ન પ્રકારની લીલાઓ અને શૃંગારસના હાવ ભાવે તેમનું ચિત્ત ચોરી લીધું હતું। તે પ્રેમ વિહ્વલ ગોપીઓ શ્રી કૃષ્ણમય બની ગઈ અને પછી શ્રી કૃષ્ણની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી। ભગવાન શ્રી કૃષ્ણ એકાએક ગોપીઓના મધ્યમાંથી અંતર્ધાન થઈ ગયા એટલે ગોપીઓનું મન જે છે એ ભગવાનના વિરહ અગ્નિથી અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયું અને તે લોકો બધી ભગવાનની એ જે લીલાઓ જે છે એ લીલાઓનું સ્મરણ કરી એનું અનુકરણ કરવા લાગી। સુખદેવજી મહારાજ કહે છે, પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનું ચાલવું, હાવભાવ, અવલોકન, વિલાસ અને વાણીની છટામાં શ્રી કૃષ્ણની પ્રિય ગોપીઓ તેમના જેવી જ બની ગઈ। તેમના શરીરમાં પણ એવી ગતિમતી, એવા જ હાવભાવ ઉતરી આવ્યા હતા। તેઓ પોતાને બધી રીતે ભૂલીને શ્રી કૃષ્ણમય બની ગઈ। તેમના લીલા વિલાસનું અનુકરણ કરીને હું જ શ્રી કૃષ્ણ છું, આ પ્રમાણે તેઓ કહેવા લાગી। જે પ્રમાણે ભમરી હોય એ ઈયળને એક સ્થાન પરથી ઉઠાવી કોઈ સૂક્ષ્મ એવા છિદ્રની અંદર પૂરી દે અને પછી એના પર ગુંજરાવ કરે, ત્યારે પેલી ઈયળ જે છે એ ભમરીનું ધ્યાન કરતા કરતા ભમરીના જેવી થઈ જાય છે। ભમરી નથી બનતી, પરંતુ ભમરીના જેવી થઈ જાય છે। તે જ પ્રમાણે ગોપીઓ જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતી કરતી કૃષ્ણમય બની ગઈ। તે બધી ગોપીઓ મળીને પરસ્પર ઊંચા અવાજે ભગવાનના ગુણોનું ગાન કરવા લાગી અને વ્યાકુળ થઈને એક વનથી બીજા વનમાં શ્રી કૃષ્ણને શોધવા લાગી। પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ કાંઈ દૂર થોડા જ ગયા હતા, તે તો સમસ્ત જળ ચેતન પદાર્થમાં તથા તેમની બહાર પણ આકાશની જેમ એકરસ સ્થિત છે। તે ત્યાં જ હતા,
તેમાં જ હતા, પરંતુ તેમને ન જોઈને ગોપીઓ વનસ્પતિઓને, વૃક્ષલતાઓને તેમના વિશે પૂછવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ એ ભૂત પ્રાણી માત્રના અંતરની અંદર રહેલા છે, પરંતુ ગોપીઓ જે છે એ અંતર્યામીની સાથે પ્રેમ નથી કરતી. એ સાક્ષાત મનુષ્ય વિગ્રહ ધારણ કરીને આવેલા એ પરબ્રહ્મ પરમાત્માની સાથે સ્નેહ બંધનથી જોડાય છે. ગોપીઓને ખબર છે કે પરમાત્મા દરેક જીવ પ્રાણી માત્રના અંતરમાં રહેલા છે. ગોપી ગીતની અંદર આ વાત જે છે, અખિલ દેહીના અંતરાત્મા ડગે, પરંતુ એને અંતર્યામી સાથે પ્રેમ નથી. એને તો પ્રગટ પ્રમાણ નરાકૃતિ ધારણ કરીને આવેલા ભગવાનની સાથે પ્રેમ છે. એટલે ભગવાનના વિયોગની અંદર એ ઉચ્ચ સ્વરે પરસ્પર ભેગી મળી ભગવાનના ગુણોનું ગાન જે છે એ કરી રહી છે. અને કેટલીક ગોપીઓ જે છે એ એવી ઉન્મત્ત થઈ ગઈ છે કે ઉન્મત્ત અવસ્થાની અંદર જળરૂપ ધારણ કરીને બેઠેલા વૃક્ષોને, લતાઓને, એ બધાને પણ શ્રી કૃષ્ણના સમાચાર પૂછી રહી છે. સુખદેવજી મહારાજ કહે છે, દ્રષ્ટો વહ કચ્ચિત અસ્વસ્થ લક્ષ્યનગ્રો ધનો મનઃ નંદ સુનુર્ગતો રત્વા પ્રેમ હાસાવલોકનૈ કચ્ચિત કુર્બકાશોક નાગપુન નાગચંપકાઃ રામાનુજો માનિની નામી તો દર્પહરસ્મિતઃ કચ્ચિત તુલસી કલ્યાણી ગોવિંદ ચરણ પ્રિયે સહત્વાલે કુલૈર્બિભ્રદ દ્રષ્ટસ્તે અતિ પ્રિયોચ્યુતઃ માલાત્યદર્શી વહ કચ્ચિત મલ્લિકે જાતિ યુઠિકે પ્રીતિમ વો જનયન યાતઃ કર સ્પર્શેન માધવઃ. અર્થાત ગોપીઓ વૃક્ષો, લટાઓ અને વનસ્પતિને પૂછી રહેલી છે કે હે પીપળી, હે પીપળા, હે વડલા, નંદનંદન શ્યામ સુંદર પોતાના પ્રેમ ભર્યા હાસ્ય અને દ્રષ્ટિથી અમારું મન ચોરીને ચાલ્યા ગયા છે. શું તમે તેમને જોયા છે? હે કુર્બક, હે અશોક, હે નાગકેશર, હે પુન્નાગ, હે ચંપક, બલરામજીના નાના ભાઈ કે જે હાસ્ય માત્રથી મોટી મોટી માનીની સ્ત્રીઓના મનને હરી લે છે, તે આ તરફ આવ્યા હતા. હે બહેન તુલસી, તમે તો બહુ જ કોમળ હૃદયના છો. તમે તો બધાનું હિત ઈચ્છો છો. ભગવાનના ચરણોમાં તમારો પ્રેમ છે તે પણ અસાધારણ છે. અને એ શ્રી કૃષ્ણ છે એ પણ તમારા પર બહુ પ્રેમ રાખે છે. તેથી તો ભમરાઓના સમૂહ વચ્ચે તમારી માળા ધારણ કરે છે. શું તમે તમારા પરમ પ્રિય શ્યામ સુંદરને જોયા છે? ભગવાન શ્રી કૃષ્ણ વનમાળાને તો ધારણ કરે જ છે, પરંતુ સાથે સાથે તુલસીની માળાને પણ ભગવાન અખંડ ધારણ કરી રહ્યા છે. એક ક્ષણ માટે પણ તુલસીની કંઠી જે છે એ ભગવાન પોતાના કંઠથી પૃથક કરતા નથી. ગોપીઓ કહે છે, હે પ્રિય માલતી, ઓ મોગરા, ઓ જોઈ, ઓ જાય, તમે કદાચ અમારા પ્રિય માધવને જોયા હશે. શું તે પોતાના કરકમળથી તમને આનંદિત કરતા અહીંથી ગયા છે? ઓ આંબા, ઓ રાયણ, ઓ ફણસ, ઓ અસન વૃક્ષ, ઓ પીળી, કાંચનાર, ઓ જાંબુડી, ઓ આંકડા, ઓ બીલી, ઓ બોરસલી, ઓ લીમડા, ઓ કદમ તથા યમુના તટ પર બિરાજેલા ભાગ્યશાળી તરુવરો, તમારો જન્મ અને જીવન માત્ર પરોપકાર માટે જ છે. શ્રી કૃષ્ણ વિના અમારું જીવન સૂનું બની ગયું છે. અમે બેહોશ બની રહી છે. તમે અમને તેમને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવો.
ભગવાન શ્રી કૃષ્ણના વિરહની અંદર ગોપીઓની સ્થિતિ જે છે એ કેવી થઈ ગઈ છે કે એ જે વૃક્ષો બોલી શકતા નથી એને પણ પૂછી રહી છે. હવે ગોપીઓ જે છે એ પૃથ્વી દેવીને પૂછે છે કે હે ભગવાનની પ્રેયસી પૃથ્વી દેવી, તમે એવી કઈ તપસ્યા કરી છે કે શ્રી કૃષ્ણના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત કરીને તમે આનંદથી ઉભરાઈ રહ્યા છો અને તૃણ, લતા વગેરેના રૂપમાં પોતાનો રોમાંચ પ્રગટ કરી રહ્યા છો. તમારો આ આનંદ વિલાસ શ્રી કૃષ્ણચંદ્રના ચરણ સ્પર્શને કારણે જ છે અથવા વામન અવતારમાં વિશ્વરૂપ ધારણ કરીને એમણે તમને જે માપ્યા હતા તેના કારણે છે. ક્યાંક તેનાથી પણ પહેલા વરાહ ભગવાનના અંગસંગને કારણે તો તમારો આ આનંદ દેખાતો નથી ને. ગોપીઓ એ જાણે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્વે જ વામન અવતાર તથા વરાહ અવતાર ધારણ કરીને આવેલા હતા અને એટલે જ માટે એઓ અહીં પૃથ્વી દેવીને પૂછે છે કે તમે આટલા બધા આનંદિત શા માટે થઈ ગયા છો? શું વરાહ અવતારની અંદર એ વરાહ ભગવાને તમને ચરણથી પવિત્ર કરેલા એટલે માટે કે વામન અવતારની અંદર 3 ડગલાની અંદર તમને માપી લીધેલા હતા એટલે માટે, અથવા તો અત્યારે હાલની અંદર એ જ શ્રીમદ નારાયણ શ્રી કૃષ્ણ રૂપ ધારણ કરીને અત્યારે વ્રજભૂમિની અંદર પ્રગટ થયા છે અને પોતાના કોમળ કોમળ ચરણાર વિંદર તમારી ઉપર સ્થાપન કરે છે એટલે માટે તમે આટલા બધા આનંદિત થઈ ગયા છો. હવે ગોપીઓ જે છે એ પશુઓ અને પક્ષીઓને પણ પૂછે છે. ગોપીઓ કહે છે, અરે સખી હરણીઓ, અમારા જે શ્યામ સુંદરના અંગ સંગથી સૌંદર્યની ધારા વહેતી રહે છે તે ક્યાંક પોતાની પ્રાણપ્રિયા સાથે તમારા નેત્રોને પરમાનંદનું દાન કરતા રહીને અહીંથી તો ગયા નથી ને. જુઓ જુઓ, અહીં કુલપતિ શ્રી કૃષ્ણની મોગરાની માળાની મનોહર સુગંધ આવી રહી છે જે તેમના પરમ પ્રેયસીના અંગ સંગથી લાગેલા કૂચ કુમકુમથી લેપાયેલી રહે છે. ગોપીઓને ખબર છે કે શ્રી કૃષ્ણ જે છે એ અમારો ત્યાગ કરીને એકાકી ગયા નથી. આ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે એવો અમારી મધ્યની અંદર કોઈ પ્રેયસી જે છે એ પ્રેયસીને લઈને અહીંથી ગયા છે. ગોપીઓ કહે છે કે હે તરુવરો, તેમની માળાની તુલસીમાં એવી સુગંધ છે કે તેની સુગંધના આશિક ભમરાઓ નિરંતર તેને વળગી રહે છે. તેમના એક હાથમાં કમળ હશે અને બીજો હાથ તેમની પ્રેયસીના ખભા પર મૂકેલો હશે. લાગે છે એવું કે તમે લોકો તેમને પ્રણામ કરવા માટે જ નવેલા છો, પરંતુ તેમણે પોતાની પ્રેમયુક્ત ચિતવનથી પણ તમારી વંદનાનો પ્રતિભાવ આપ્યો કે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પ્રેયસી રાધાજીને લઈને ગોપીઓના મધ્યમાંથી અંતર્ધાન થઈ ગયા છે અને ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને શોધતી શોધતી વનની અંદર ઉન્મત્તની જેમ ફરી રહી છે. વૃક્ષોને, લતાઓને, તરુઓને એ ભગવાન શ્રી કૃષ્ણના સમાચાર પૂછે છે, પરંતુ આ વૃક્ષો જે છે
એ મનુષ્યની વાત સાંભળી શકે છે, પરંતુ એને ઉત્તર નથી આપી શકતા, કારણ કે એની પાસે જીહ્વા ઇન્દ્રિય નથી. ગોપીઓ કહે છે, અરે સખી, આ લતાઓને તો પૂછો, તે પોતાના પતિ વૃક્ષોને પોતાના બાહુપાશમાં લપેટીને આલિંગન કરી રહી છે. તેથી શું થયું? તેમના શરીરમાં જે આનંદ છે, જે રોમાંચ છે, તે તો ભગવાનના નખોના સ્પર્શથી જ છે. અહો, આમનું કેવું સૌભાગ્ય છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, આ પ્રમાણે બાવરી ગોપીઓ પ્રલાપ કરીને ભગવાનને શોધતા શોધતા દુઃખી થઈ રહી હતી. હવે એથી પણ વધારે જોશ આવવાથી તે ભગવાનમય થઈને ભગવાનની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી. ગોપીઓ જે છે હવે ભગવાનમય થઈ ગઈ છે. વનની અંદર એ ભગવાનને શોધી રહી છે, પરંતુ ભગવાનનો કશે પણ પત્તો મળતો નથી. એટલે ગોપીઓ હવે ભગવાનની લીલાઓનું અનુકરણ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. કસ્યાચિત પૂતનાયંત્યાઃ કૃષ્ણાયંત્ય પિબત્સ્તનમ તો કાયિત્વા રુદન્ત્યન્યા પદાહત છકટાયતિમ. અર્થાત કે એક ગોપી પૂતના બની તો બીજી શ્રી કૃષ્ણ બનીને તેનું સ્તનપાન કરવા લાગી. કોઈ ગાળો બની ગઈ તો કોઈએ બાલકૃષ્ણ બનીને રડતા રડતા તેને પગની લાત મારીને ઊંધું કરી દીધું. ભક્તો, શાસ્ત્રોની અંદર એવા પણ વચનો જોવા મળે છે કે ભગવાનના ભક્તોએ ભગવાનની લીલાઓનું અનુકરણ કરવું એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. અહીં ગોપીઓ જે છે એ પણ ભગવાનની લીલા જે છે એનું અનુકરણ કરી રહી છે. કોઈ પૂતના બની ગઈ છે અને પૂતના બની શ્રી કૃષ્ણ બનેલી ગોપીને એ સ્તનપાન કરાવે છે. બીજી એક ગોપી જે છે એ સપ્તાસુરની લીલાનો અભિનય કરવા લાગી. તો વળી કોઈક સખી જે છે એ તૃણાવત દૈત્યનું રૂપ ધારણ કરીને બીજી એક ગોપીને ઉપાડીને ભાગવા લાગી. જે પ્રમાણે તૃણાવત નામનો દૈત્ય જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનું અપહરણ કરીને એને લઈ જાય છે, એ લીલાનું એ ગોપી જે છે એ અનુકરણ કરવા લાગી છે. કોઈ ગોપી જે છે એ પગ ખેંચી ખેંચીને ઘૂંટણીએ ચાલવા લાગી અને તે વખતે તેના ઝાંઝર ઝૂમ ઝૂમ બોલવા લાગ્યા. એક થઈ કૃષ્ણ તો બીજી થઈ બલરામ અને બીજી ગોપીઓ ગોપકુમારો બની ગઈ. એક થઈ વત્સાસુર તો બીજી થઈ બકાસુર. ત્યારે તો ગોપીઓએ અલગ અલગ શ્રી કૃષ્ણ બનીને વત્સાસુર અને બકાસુર બનેલી ગોપીઓને મારવાની લીલા કરી. ભગવાન શ્રી કૃષ્ણએ જે પ્રમાણે બકાસુર અને વત્સાસુરનો ઘાત કરેલો હતો એ લીલાનો અભિનય ગોપીઓ કરવા લાગેલી હતી. જેમ શ્રી કૃષ્ણ વનમાં કરતા હતા તે જ રીતે એક ગોપી વાંસળી વગાડી વગાડીને દૂર ચાલી ગયેલા પશુઓને બોલાવવાની રમત રમવા લાગી. ત્યારે બીજી ગોપીઓ વાહ વાહ કરીને તેની પ્રશંસા કરવા લાગી. એક ગોપી પોતાને શ્રી કૃષ્ણ સમજીને બીજી સખીના ગળામાં હાથ નાખીને ચાલતી અને ગોપીઓને કહેતી, મિત્રો, હું શ્રી કૃષ્ણ છું, તમે મારી આ મનોહર
ચાલ જુઓ. કૃષ્ણો અહમ પશ્યત ગતિમ લલિતામ ઇતિ તન્મનઃ. આ પ્રમાણે ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની ગતિ એટલે કે ચાલનું પણ અનુકરણ કરવા લાગી અને એ ભગવાનની લીલાનું અનુકરણ કરતા કરતા ગોપીઓ જે છે એ શ્રી કૃષ્ણની અંદર તન્મય થવા લાગી. કોઈ ગોપી શ્રી કૃષ્ણ બનીને કહેતી, અરે વ્રજવાસીઓ, તમે આંધી વર્ષાથી ડરો નહીં, મેં તેનાથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો છે. આમ કહી ગોવર્ધન ધારણનું અનુકરણ કરતી રહીને તે પોતાની ઓઢણી લઈને ઉપર તાણી લેતી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન લીલા કરેલી હતી તે જ પ્રમાણે એક ગોપી જે છે એ પોતાના મસ્તકની ઉપરથી ઓઢણી કાઢે છે અને વનની અંદર એક વાંસની સોટી લે છે અને એને એટલે પેલી ઓઢણીને એ વાંસની સોટીથી ઊંચી કરે છે અને ગોવર્ધન ધારણની લીલા જે છે તેનું અનુકરણ કરી રહી છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, એક ગોપી બની કલિયનાગ તો બીજી શ્રી કૃષ્ણ બનીને તેના માથા ઉપર પગ મૂકીને કહેવા લાગી, અરે દુષ્ટ સર્પ, તું અહીંથી ચાલ્યો જા, હું દુષ્ટોનું દમન કરવા માટે જ ઉત્પન્ન થયો છું. ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દુષ્ટોનું એટલે કે આસુરી તત્વનું દમન કરવા માટે આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે. ભગવાનના પ્રાગટ્યનો ઉદ્દેશ્ય જે છે એ દુષ્ટોનું દમન અને સંતોની રક્ષા છે. એ આ કૃષ્ણ અવતારની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ સારી રીતે કરેલું છે. એટલામાં જ એક ગોપી બોલી, અરે ગુવાળો, જુઓ વનમાં મોટી ભયંકર આગ લાગી છે. તમે જલ્દીથી પોતાની આંખો બંધ કરી દો, હું અનાયાસે તમારી રક્ષા કરી. એક ગોપી યશોદા બની અને બીજી બની શ્રી કૃષ્ણ. યશોદાએ ફૂલોની માળાથી શ્રી કૃષ્ણને ખાંડણિયા સાથે બાંધી દીધા. હવે તે કૃષ્ણ બનેલી ગોપી હાથેથી મોઢું ઢાંકીને ભયથી નકલ કરવા લાગી. કોઈ ગોપી જે છે એ દામોદર લીલા જે છે તેનું અનુકરણ કરવા લાગી. તો એક ગોપી જે છે એ વનની અંદર જે દાવાનળ અગ્નિ પ્રગટ થયો હતો અને શ્રી કૃષ્ણ ભગવાને એને પોતાના મુખની અંદર પધરાવી દીધેલો હતો, એ લીલાનું એ અનુકરણ કરવા લાગી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, એવમ કૃષ્ણમ પુચ્છમાના વૃંદાવન લતાસ્તરુન વ્યચક્ષત વનોદ્દેશે પદાની પરમાત્મનઃ. અર્થાત આ પ્રમાણે લીલા કરતા કરતા ગોપીઓ વૃંદાવનના વૃક્ષો અને લતાઓ વગેરેને ફરીથી શ્રી કૃષ્ણ વિશે પૂછવા લાગી. તે વખતે તેમણે એક જગાએ ભગવાનના ચરણ ચિહ્ન જોયા. પદાની વ્યક્તમેતાની નંદ સુનોર મહાત્મનઃ લક્ષ્યંતે હિ ધ્વજાંભોજ વ્રજા અંકુશ યવાદિભિઃ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ ચિહ્ન જોઈને તે આપસમાં કહેવા લાગી, અવશ્ય આ ચરણ ચિહ્ન નંદનંદન શ્યામ સુંદરના જ છે, કેમ કે એમાં ધજા, કમળ, વજ્ર, અંકુશ અને જવ વગેરે ચિહ્નો સ્પષ્ટ દેખાય છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદરની અંદર 16 ચિહ્ન હતા. આ વાતનું સમર્થન શ્રીધર સ્વામીએ પણ કરેલું છે અને આપણા સંપ્રદાયના ભગવત પ્રસાદજી મહારાજે પણ આ શ્લોકની ટીકાની અંદર કહેલું છે. ભલે અહીં
ભગવાનના અમુક જ ચરણ ચિહ્નોનું વર્ણન છે, પરંતુ ભગવત પ્રસાદજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે આટલા ચિહ્નનું વર્ણન જે ગોપીઓએ કરેલું છે તેની સાથે બાકીના બધા જ ચિહ્ન જે છે એ સમજી લેવા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર જે 16 ચિહ્નો હતા એ બધા જ ગોપીઓએ ત્યાં જોયા હતા. સુખદેવજી મહારાજ કહે છે કે તે ચરણ ચિહ્નો દ્વારા વ્રજવલ્લભ ભગવાનને શોધતી ગોપીઓ આગળ વધી, ત્યારે તેમને શ્રી કૃષ્ણની સાથે કોઈ વ્રજ યુવતીના પણ ચરણ ચિહ્નોનો ત્યાં અનુભવ થયો, અર્થાત કે કોઈ વ્રજ યુવતીના પણ ચરણ ચિહ્નો તેઓને ત્યાં દેખાયા. તેમને જોઈને ગોપીઓ વ્યાકુળ થઈ ગઈ અને આપસમાં કહેવા લાગી, કસ્યાહ પદાની ચૈતાની યાતાયા નંદ સૂનુના અસન્યસ્ત પ્રકોષ્ઠાયા કરેણો કરીણા યથા. અર્થાત જેમ હાથણી પોતાના પ્રિયતમ ગજરાજની સાથે ગઈ હોય, તેમજ નંદનંદન શ્યામ સુંદરની સાથે તેમના ખભા પર હાથ મૂકીને ચાલનારી કઈ ભાગ્યશાળીના આ ચરણચિહ્ન છે. ગોપીઓને શ્રી કૃષ્ણના ચરણારવિંદરની સાથે કોઈક વ્રજ યુવતીના ચરણારવિંદર પણ દેખાયા. એટલે ગોપીઓએ મનોમન નક્કી કરી લીધું કે શ્રી કૃષ્ણ જે છે એ એકાકી ગયા નથી, પરંતુ એની સાથે આપણી જ બધી સખીઓમાંથી કોઈ સખી એની સાથે ગઈ છે. ભક્તો, આ સખી જે છે એ બીજા કોઈ નથી પરંતુ રાધાજી હતા. આ વાત ગર્ગ સંહિતાની અંદર રાસની લીલાઓનું જ્યાં વર્ણન છે ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે. બ્રહ્મવૈવત પુરાણની અંદર પણ ભગવાનની રાસલીલાનું વર્ણન છે, ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એ સખી બીજી કોઈ ન હતી પરંતુ એ રાધિકાજી જ હતા. ગોપીઓ કહે છે, અનયા રાધિતો નૂનમ ભગવાન હરિરેશ્વરઃ યન્નો વિહાય ગોવિંદ પ્રિયો યામન યદ રહ. અવશ્ય સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની આ કોઈ આરાધિકા હશે, તેથી આના પર પ્રસન્ન થઈને આપણા પ્રાણ પ્રિય શ્યામ સુંદરે આપણનો ત્યાગ કરી લીધો છે અને આને એકાંતમાં લઈ ગયા છે. પ્રિય સખીઓ, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચરણ કમળથી જે રજનો સ્પર્શ કરે છે તે ધન્ય બની જાય છે. તેના અહોભાગ્ય છે, કેમ કે બ્રહ્મા, શંકર અને લક્ષ્મી વગેરે પણ પોતાના અશુભ નષ્ટ કરવા માટે તે રજને પોતાના મસ્તક પર ધારણ કરે છે. ભક્તો, બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની ચરણારવિંદરની રજ જે છે પોતાના મસ્તક પર પ્રેમપૂર્વક ધારણ કરે છે. આ ઉપરાંત જગતજનની માતા લક્ષ્મીજી જે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદરની રજ જે છે પોતાના મસ્તકની ઉપર ધારણ કરે છે. ભગવાનના આ ચરણારવિંદની રજ જે છે તેનો આટલો મહિમા છે. મોટા મોટા યોગેશ્વરો પણ એને પોતાના મસ્તક પર ધારણ કરી પોતે પવિત્ર થઈ જાય છે. ગોપીઓ કહે છે, અરે સખી, ભલે ગમે તે થાય, આ જે સખી અમારા સર્વસ્વ શ્રી કૃષ્ણને એકાંતમાં લઈ જઈને એકલી જ તેમની અધર સુધાનો રસ પી રહી છે. આ ગોપીના ઉપસેલા ચરણચિહ્નો તો અમારા હૃદયમાં બહુ ક્ષોભ ઉત્પન્ન કરી રહ્યા છે. ગોપીઓ કહે છે કે આપણામાંથી એવી
એ ભાગ્યશાળી સખી છે કે જે એકાંતની અંદર ભગવાન શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન કરી રહી છે. અને એ ગોપીના ઉપસેલા ચરણ ચિહ્નોનો તો અમારા હૃદયમાં બહુ ક્ષોભ ઉત્પન્ન કરી દે છે. ગોપીઓ કહે છે કે અહીં તે ગોપીના પગલા દેખાતા નથી. એવું લાગે છે કે અહીં પ્રિયતમ શ્યામ સુંદરે જોયું હશે કે મારી પ્રેયસીના કોમળ ચરણોમાં ઘાસના અંકુરો વાગતા હશે, તેથી તેમણે તેને ખભા પર બેસાડી લીધી લાગે છે. ગોપીઓને વનની અંદર શ્રી કૃષ્ણના ચરણારવિંદરની સાથે એક ગોપીના ચરણારવિંદર જે છે એ પણ દ્રષ્ટિગોચર થાય છે. અને એ ચરણારવિંદરને જોતા જોતા એ લોકો અગાડી જાય છે ત્યારે એક સ્થાનની ઉપર એ પ્રેયસીના ચરણારવિંદર જે છે એ રીતિની અંદર વધારે ખૂપેલા જુએ છે. અને પછી ત્યાંથી એ પ્રેયસીના ચરણારવિંદર જે છે એ ગોપીઓને દેખાતા નથી. એટલે ગોપીઓ જે છે એ મનોમન અનુમાન કરી લે છે કે શ્રી કૃષ્ણની સાથે જનારી જે ગોપી જે છે એ ગોપીના ચરણારવિંદર જે છે એ એટલા બધા નાજુક છે કે વનની અંદર રહેલા ઘાસના અંકુરો પણ જો એના પગની અંદર વાગે તો એને ક્ષતિ કરે છે. એટલે શ્રી કૃષ્ણએ જોયું કે મારી સખી જે છે, મારી પ્રેયસી જે છે, જે વનની અંદર મારી સાથે આવી રહી છે, એના ચરણની અંદર આ વનના ઘાસના અંકુરો જે છે એ એને વાગતા હશે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એ ગોપીના અનુરોધથી એને પોતાની ઉપર ચઢાવી દીધા છે, અર્થાત કે પોતાના ખભાની ઉપર એને ચડાવી દીધા છે. ગોપીઓ કહે છે કે સખીઓ અહીં જુઓ, પ્રિય શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નો વધારે ઊંડા રેતીમાં ખૂપેલા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અહીં તેઓ કોઈ ભારે વસ્તુને ઉપાડીને ચાલ્યા છે. તેના વજનથી તેમના ચરણ જમીનમાં ઉતરી ગયા છે. માનો ન માનો, તે પ્રેમાનંદ પ્રદાન કરનારા ભગવાને પોતાની પ્રિયતમાને જરૂર પોતાના ખભે બેસાડી હશે. જુઓ જુઓ, અહીં પરમ પ્રેમી વ્રજવલ્લભે ફૂલ વીણવા માટે પોતાની પ્રેયસીને નીચે ઉતારી દીધી છે. અને અહીં પરમ પ્રિયતમ શ્રી કૃષ્ણે પોતાની પ્રેયસી માટે ફૂલ તોડ્યા છે. ઊંચા થઈને ફૂલ તોડવાને કારણે અહીં તેમના પગલાં તો ધરતીમાં ખૂપેલા છે અને પાની દેખાતી નથી. ગોપીઓએ એક સ્થાનની ઉપર જોયું કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદર જે છે એ રીતિની અંદર ઊંડા ખૂપેલા છે. કારણ કે રાધાજીને પોતાના ખભાની ઉપર ભગવાન ધોઈ રહ્યા છે. એટલે રાધાજીનું વજન જે છે એ વધી જવાથી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ચાલે છે ત્યારે એ રેતીની અંદર ભગવાનના પગ જે છે એ ખૂપી જાય છે. બીજી ગોપી જે છે એ પોતે કહે છે કે અહીં વ્રજવલ્લભે ફૂલ વીણવા માટે પોતાની પ્રેયસીને નીચે ઉતારી લીધી હતી. અને પછી વૃક્ષની ઉપર ઉગેલા જે પુષ્પો જે છે એને તોડવા માટે શ્રી કૃષ્ણ જે છે એ પોતાના પંજાની ઉપર
ઊભા રહી ગયા હતા અને એને લઈને એમની જે પાની જે છે તે અહીં દેખાતી નથી, પરંતુ કેવલ એમના જે પંજા અર્થાત કે અગાડની જે આંગળીઓ જે છે એ જ અહીં દેખાઈ રહી છે. ગોપીઓ કહે છે, પરમ પ્રેમી શ્રી કૃષ્ણએ અહીં પોતાની પ્રેયસીના કેસ ગૂંથ્યા છે. જુઓ, પોતાના તૂટેલા ફૂલ પોતાની પ્રેયસીના અંબોડામાં ગૂંથવા માટે તે અહીં જરૂર બેઠા હશે. ગોપીઓ કહે છે કે આ એ સ્થાન છે કે જ્યાં શ્રી કૃષ્ણએ જે પુષ્પો તોડેલા હતા, એ પુષ્પો પોતાની પ્રેયસીના જે વાળ છે એ વાળની અંદર ગૂંથવા માટે અહીં એ બેઠા હશે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે, તે પોતે પોતાનામાં જ સંતુષ્ટ અને પરિપૂર્ણ છે. જ્યારે તેઓ અખંડ છે, તેમનામાં બીજું કોઈ છે જ નહીં, ત્યારે તેમનામાં અન્ય કલ્પના કઈ રીતે થઈ શકે? છતાં તેમણે સ્ત્રી પરવશતા વગેરે દેખાડીને ત્યાં તે ગોપીની સાથે એક લીલા કરી હતી. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આત્મા રામ છે. રેમે તયા આત્મરત આત્મરામોપ્યખંડિત કામિનામ દર્શયન દૈન્યમ સ્ત્રીણામ ચૈવ દુરાત્મતામ. ભગવાન શ્રી કૃષ્ણ પોતે આત્મારામ છે, પોતાના આત્માથી જ એ સંતુષ્ટ છે. આત્મક્રીડન, આત્મમૈથુન, આત્મરતિ છાંદોગ્ય ઉપનિષદોની અંદર કહ્યું છે. એ પોતે જ પોતાની અંદર રમણ કરે છે, એને બીજા કોઈ આનંદની જરૂર નથી. એ પરિપૂર્ણ છે, એ સંતુષ્ટ છે, તેઓ અખંડ છે. એવા શ્રી કૃષ્ણ જે છે એ કેવલ કામદેવની ઉપર વિજય પ્રાપ્ત કરવાને અર્થે અહીં પોતાની અંદર સ્ત્રી પરવશતા દેખાડી રહ્યા છે. આઈડિયા એ કેવલ ને કેવલ ભગવાનની એક લીલા છે. એને લઈને ભક્તો તમે એમ ન સમજતા કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાની સાથે જનારી એ ગોપીની અંદર આસક્ત છે. ભગવાનને કોઈ પણ આસક્તિ નથી, એ સંપૂર્ણ આસક્તિથી રહિત છે. એની બધી જ કામનાઓ જે છે એ સંકલ્પ માત્રથી પૂર્ણ થઈ જાય છે. એ નિખિલ હે પ્રત્યનિક છે, કલ્યાણ એક તાન છે. પરંતુ અહીં કેવલ કામદેવને પરાસ્ત કરવાનો છે, એટલે જ માટે ભગવાન અહીં સ્ત્રીની અંદર પરવશતા બતાવી રહ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ પ્રમાણે કહી રહ્યા છે. માટે ભક્તો, તમે પણ ભગવાનની અંદર ક્યારેય પણ દુર્ગુણ પરટશો નહીં. ક્યારેય પણ ભગવાનની અંદર એવો ભાવ લાવતા નહીં કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે સ્ત્રીને પરવશ થઈને પોતાની સાથે આવનારી એ ગોપીને ખભાની ઉપર બેસાડીને લઈ જઈ રહ્યા છે અને એ પોતાની પ્રેયસી માટે પુષ્પો ચૂંટી રહ્યા છે અને એનો શૃંગાર કરી રહ્યા છે. એવું ક્યારેય વિચારતા નહીં. આ બધી દિવ્ય લીલા છે ભક્તો. એની અંદર હંમેશા દિવ્ય ભાવ લાવજો. જન્મ કર્મ ચ મે દિવ્યમ, ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે. આની અંદર ભગવાન કેવલ ને કેવલ સ્ત્રી પરવશતા બતાવે છે, એ એમની એક લીલા જ છે, બીજું કંઈ જ નથી. એવું સુખદેવજી મહારાજ અહીં કહી રહ્યા છે. અને એટલે જ માટે અહીં પ્રારંભની અંદર રેમે તયા ચ આત્મરત આત્મરામ્યોપ્યખંડિત આ પ્રમાણે શબ્દનો પ્રયોગ કરેલો છે કે ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે, તે પોતે જ પોતાના જ આત્માથી સંતુષ્ટ છે અને પરિપૂર્ણ છે. ભગવાનની અંદર ક્યારેય પણ દુર્ભાવ લાવતા નહીં. આ લીલાઓ જે છે
એ કેવલ કામદેવની ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ભગવાને કરેલી છે. આ લીલાનું તમે ગાન કરો ને તો તમે પણ નિષ્કામ થઈ જશો. આ વાત રાસપંચાધ્યાયની અંદર 33મા અધ્યાયના અંતિમ શ્લોકની અંદર વિક્રીડિતમ આ શ્લોકથી ભગવાન કૃષ્ણ દ્વૈપાયને પોતે જ લખેલી છે. માટે ભક્તો પ્રેમપૂર્વક આ લીલાઓ જે છે તેનું ગાન કરજો અને શ્રવણ કરજો. પરંતુ અત્યારે સમયની મર્યાદા હોવાથી આ પ્રવચન જે છે એ હું અહીં જ વિરામ આપું છું. હવે પછી આપણે પુનઃ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર જે રાસપંચાધ્યાય છે તેનું શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.